અમદાવાદના નિકોલ તળાવમાં 2 લોકો ડૂબ્યા છે। ફાયર વિભાગની ટીમ સ્થળ પર હાજર છે। 2 લોકો ડૂબતા એકનો બચાવ કરાયો છે, એકની શોધખોળ અત્યારે ચાલુ છે। અમદાવાદના નિકોલ તળાવમાં 2 લોકો ડૂબ્યા હોય તેવી ઘટના બની છે। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે। ઓનલાઈન પર સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે। દર્શલ, હાલ ઘટના અંગે શું વધુ જાણકારી? વિતન લગભગ કલાક એક પહેલાનો બનાવ છે કે જ્યાં નિકોલ ગામ જે તળાવ છે તે જગ્યા ઉપર આ બનાવ બન્યો છે ને લગભગ જે ઘટના બની છે તેની અંદર ઉંમર તો સામે નથી આવી, પરંતુ યુવાનો કે છોકરાઓ હોવાની વાત છે। 2 લોકો હતા કે જેઓ તળાવમાં પડ્યા હતા અને ત્યાં આ બંને લોકો ડૂબ્યા અને તે ઘટનાની અંદર ફાયર બ્રિગેડને જાણ થઈ। ટીમ હાલ સ્થળ ઉપર હાજર છે, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને જે પ્રાથમિક માહિતી મળી છે તે મુજબ આ 2માંથી એક વ્યક્તિ, એક જે છોકરો જે છે તે બહાર આવી ચૂક્યો છે, જ્યારે બીજો જે છે તે અંદર ડૂબી ગયો છે તે પ્રકારની માહિતી મળી રહી છે અને તે માટે ફાયર બ્રિગેડ હાલ રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે। એટલે કે શક્યતા એવી છે કે જે એક વ્યક્તિ અંદર જે ડૂબ્યો છે કદાચ તેનું મોત નીપજ્યું હોઈ શકે છે, પરંતુ તેની શોધખોળ કર્યા બાદ, તેને બહાર કાઢ્યા બાદ સ્પષ્ટ ખ્યાલ આવશે કે આખરે તેની હાલત કેવી છે, જેનું હાલ રેસ્ક્યુ ઓપરેશન ફાયર બ્રિગેડ કરી રહ્યું છે। જી દર્શલ, આભાર માહિતી બદલ।